नमस्ते बच्चों। आज हम कक्षा 8 में विषय हिंदी में मैं आपको आज कहानी लेखन करते हैं वह मैं सिखाऊंगी। तो कहानी जब भी आपको आती है तो उसके अंदर आपको मुद्दे दिए गए होते हैं, उन्हीं मुद्दों को ध्यान में रखना है, जिसके अंदर आप जैसे कि शब्द समूह माटे एक शब्द समूह के लिए एक शब्द या फिर उसके अंदर कुछ कहावत या कुछ पंक्ति लिख कर उस कहानी को आप अच्छे से अच्छा लिख सकते हो। बराबर। तो यहाँ पर आपको मुद्दे दिए गए हैं। पहले कहानी जो पहली है वो मैं आपको बताऊंगी। जैसे कि यहाँ पर आपको मुद्दा है पहला कि एक बूढ़ा किसान, 3 आलसी लड़के, किसान का लड़कों को बुलाना, अपने खेत में एक खजाना गड़ा हुआ, किसान की मृत्यु, लड़कों का सारा खेत खोद डालना, खजाना न मिलना, वर्षा, बीज बोना, अच्छी फसल, लड़कों को हर साल खजाना मिलना और सीख। बराबर। तो ये जो मुद्दे दिए हैं उन्हीं को आपको जोड़ना है और उसको विस्तार से आपको पूरी कहानी लिखनी है और आपको उससे क्या सीख मिलती है वो भी लिखना है और कहानी को एक अच्छा सा शीर्षक यानी कि उसका टाइटल देना है। तो आप देखिए, ये जो कहानी है वो मैं आपको बताती हूँ और गुजराती में भी समझाते जाऊँगी, तो आपको ध्यान से सुनना है और लिखते भी जाना है। देखिए, पहले मैंने अब यहाँ पर मुद्दों को ध्यान में रखकर शीर्षक दिया है। अगर आपको समझ में नहीं आता है कि इसका शीर्षक क्या दिया जाए तो आप शीर्षक की जगह खाली रख सकते हो और पूरी कहानी लिखने के बाद फिर सोचकर आप लिख सकते हो उसका टाइटल आप क्या देना है आपको। बराबर। चलो देखिए कि यहाँ पर है, एक गांव था, उसमें हरिराम नामक एक बूढ़ा किसान रहता था। बराबर। एक ગામ હતું જેની અંદર હરિરામ નામનો એક ડોશો કિસાન यानी कि ખેડૂત રહેતો હતો। उसके 3 लड़के थे, તેના 3 દીકરાઓ હતા। वे बड़े आलसी थे और कुछ भी काम नहीं करते थे અને તેઓ ખૂબ આળસુ હતા અને કંઈ પણ કામ કરતા નહીં હતા। કિસાન को उनके लिए बहुत चिंता होती थी। ખેડૂતને અને તેના બાળકો માટે ખૂબ ચિંતા રહેતી હતી કે તેમનું ભવિષ્ય શું હશે। બરાબર। એક બાર કિસાન बहुत बीमार पड़ा અને એક વખત શું થાય છે, જે ખેડૂત હતો તે ખૂબ બીમાર પડી જાય છે। હવે એને થાય છે કે મારા ગયા પછી મારા જે દીકરાઓ છે તે શું કરશે। બરાબર। જે મારી આ જે સંપત્તિ છે તે આમ તેમ વેડફાઈ તો નહીં જાય ને, તે સચવાશે કે નહીં, એવી એની ચિંતા થાય છે। એટલા માટે તે પોતાના બાળકોને પોતાની પાસે બોલાવે છે। उसने लड़कों से कहा, हमारे खेत में एक खजाना गड़ा हुआ है। બરાબર। અને હવે અહીંયા તમે એક ધ્યાન આપશો કે જ્યારે કોઈ વ્યક્તિ બોલે છે તેને આપણે એના જે વાક્યો હોય છે, એના બોલાયેલા જે વાક્યો છે હંમેશા અવતરણમાં લખવાના હોય છે। બરાબર। તો આ બધું બી તમારે ધ્યાન રાખીને લખવાનું છે। उसने लड़कों से कहा, હવે જે વાક્ય બોલે છે તમે અહીંયા જુઓ અવતરણમાં લખ્યું છે કે हमारे खेत में एक खजाना गड़ा हुआ है। તે છોકરાઓને કહે છે કે આપણા ખેતરમાં એક ખજાનો દાટવામાં આવેલો છે। मेरी मौत के बाद तुम खेत खोद कर उसे निकाल लेना અને મારા મર્યા પછી તમે એ જે ખજાનો છે તેને તમે ખોદીને કાઢી લેજો। બરાબર। અહીંયા અવતરણ પૂર્ણ થાય છે। થોડે ही दिनों में किसान की मृत्यु हो गई। થોડા દિવસો પછી જે ખેડૂત હશે તેની મૃત્યુ થઈ જાય છે, તે મૃત્યુ પામે છે। आगे तीनों लड़कों ने लालच में आकर सारा खेत खोद डाला અને ત્રણેય છોકરાઓ શું કરે છે, એને લાલચ આવી જાય, એ લોકો તો રાહ જોઈ જાય કે એના પિતાનું મૃત્યુ થાય અને તેને તેનો ખજાનો મળે। બરાબર। પરંતુ શું થાય છે કે તેઓ લાલચમાં આવી જાય છે અને આખું ખેતર ખોદી નાખે છે। લેકિન ઉસમેં સે કુછ ભી ન નિકલા। બરાબર। પરંતુ એમને એમાંથી કંઈ પણ મળતું નથી। શું થાય છે કે કુછ દિનો બાદ વર્ષા શરૂ હુઈ અને થોડા દિવસ પછી વરસાદનો મોસમ આવે છે અને વરસાદ શરૂ થાય છે। तीनों लड़कों ने खेत में बुआई की। હવે એમની પાસે એમને ધન તો મળ્યું નહીં। બરાબર। અને એમણે જ્યારે આખું ખેતર ખોદી નાખે છે તેના દ્વારા શું થાય છે કે એમનું ખેતર પણ ખેડાઈ જાય છે। બરાબર। તો હવે થોડા દિવસ પછી વરસાદ શરૂ થાય છે તો તેઓ શું કરે છે, એ ખેતરમાં बुआई એટલે કે બીજ રોપે છે। उस वर्ष ખૂબ अच्छी फसल हुई અને એ વર્ષે શું થાય છે, એમની મહેનતનું પણ પરિણામ એમને મળે છે કે એ વર્ષે ખૂબ સારી ફસલ એટલે કે પાક તૈયાર થાય છે। अब तीनों लड़के प्रतिवर्ष मिलकर खेती करने लगे। એમને સમજાઈ જાય છે કે એમના મહેનત કરવાથી તેમને સારું પરિણામ મળ્યું છે, એટલા માટે તેઓ દર વર્ષે खेती કરવા લાગે છે। हर साल उन्हें फसल के रूप में खजाना मिलता रहा। यानी कि એના પિતાજીની વાત એમને સમજાઈ જાય કે સાચો ખજાનો શું છે કે કોઈ આપણને આપી ગયું હોય નહીં, પરંતુ આપણે મહેનતથી જે ઉત્પન્ન કરીએ છીએ તે જ આપણો ખજાનો છે, એ વાત એમના દીકરાઓને સમજાઈ જાય છે। એટલા માટે તેઓ પ્રતિ વર્ષે यानी कि દર વર્ષે ખેતી કરે છે અને ફસલ એટલે કે પાકના રૂપમાં તેમને ખજાનો મળતો રહે છે। अब वे अपने पिता की बात अच्छे से समझ गए।
બરાબર, અને તેમના પિતાની જે એમને જે बात શીખવાડી थी તે સારી રીતે એને સમझમાં આવી જાય છે। सीख, अब अंत में आपको इस जो कहानी आपने लिखी है उससे आपको क्या सीख मिली है वो आपको लिखना है। तो यहाँ पर सीख ये मिलती है कि परिश्रम ही सबसे बड़ा खजाना है, એટલે કે પરિશ્રમ જ એ આપણું સૌથી મોટો ખજાનો છે। બરાબર, હવે તમે આ જે આખી વાર્તા લખી છે એના પરથી તમે એનું શીર્ષક તમે આપી શકશો કે પરિશ્रम का फल, बराबर, या तो मेहनत का फल, या इससे अलावा आप दे सकते हो कि मेहनत का परिणाम। बराबर, तो आ रीतेना प्रमेय તમે શીર્ષક તેને टाइटल आपी सको છો। तो यह पहली कहानी यहाँ पे समाप्त होती है, फिर आप दूसरी कहानी भी देखेंगे। दूसरी कहानी है यहाँ पर, उसके भी मुद्दे हैं आपको दिए गए हैं। जैसे पहली कहानी में आपको समझाया है उसी तरीके से आपको इसके अंदर भी मुद्दों को ध्यान में रखना है, उसको विस्तार रूप से परिच्छेद बनाकर लिखना है। और जब लिखने के बाद आपको सीख लिखनी है, और पूरी लिखने के बाद आपको जो टाइटल आपको शीर्षक देना है उसकी जगह छोड़कर जब सारी कहानी समझ में आ जाए उसके अनुसार आपको उसका शीर्षक देना है। बराबर, क्योंकि जो शीर्षक और सीख उन दोनों के पूरे आपको नंबर मिलते हैं, तो सही शीर्षक भी होना चाहिए। देखिए, मुद्दों को ध्यान में रखिए कि यहाँ पर मुद्दे हैं कि पढ़ाई में कमज़ोर लड़का, एक ही कक्षा में 2 बार अनुत्तीर्ण होना, जंगल में आत्महत्या करने जाना, एक बंदर का बच्चा पेड़ पर चढ़ने की कोशिश, बार बार गिरना, अंत में सफलता, बंदर के बच्चे से लड़के को सीख मिलना, घर लौटना, पढ़ाई में जुट जाना, उत्तीर्ण होना और सीख। बराबर, तो यहाँ पर ये जो कहानी है उस मुद्दे पर से आप इसको विस्तार में लिख सकते हो। तो जैसे यहाँ पर आपको दिया है, दिनेश 8वीं कक्षा का विद्यार्थी था। वह पढ़ाई के प्रति लापरवाह था, इसलिए वह इस कक्षा में एक बार फेल हो चुका था। बराबर, અહીંયા તમને છે કીધું છે કે દિનેશ જે છે 8મા ધોરણનો વિદ્યાર્થી હતો અને તે લાપરવાહ એટલે કે બેદરકારી રાખતો હતો, કે તે ભણવા પ્રત્યે બેદરકારી રાખતો હતો। इसलिए वह इस कक्षा में एक बार फेल हो चुका था, અને એના જ કારણે તેની લાપરવાહીના કારણે, બેદરકારીના કારણે તે આ ધોરણમાં એક વખત ફેલ થઈ ચૂક્યો હતો। अब फिर से वार्षिक परीक्षा आ चुकी थी। એક પરીક્ષામાં તો એ ફેલ થઈ ગયો હતો, હવે ફરીથી વાર્ષિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષા આવી रही હતી। परंतु दिनेश मन लगाकर परिश्रम नहीं करता था। परंतु परीक्षा नज़दीक આવી હોવા છતાં પણ જે દિનેશ છે એ મન લગાવીને પોતાનો જે અભ્યાસ કરતો હતો નહીં। इसलिए वह परीक्षा में दोबारा अनुत्तीर्ण हो गया, અને આના જ કારણે તે પરીક્ષામાં બીજી વખત પણ તે ફેલ થઈ જાય છે, અને બાર બાર અસફળ होने से वह बहुत निराश हो गया। બરાબર, અને વારંવાર એને અસફળ થવાથી તે નિરાશ થઈ જાય છે। वह आत्महत्या करने के इरादे से जंगल में जा पहुंचा, અને બરાબર તે હિંમત હારી જાય છે અને તે આત્મહત્યા કરવા માટે જંગલમાં પહોંચી જાય છે। उसने एक बड़े पेड़ की डाल से रस्सी बांधी। બરાબર, તે આત્મહત્યા કરવા માટે શું કરે છે, એક મોટા ઝાડ ઉપર અને રસ્સી એટલે કે દોરી જે છે એ બાંધે છે। वह रस्सी का फंदा बनाकर अपने गले में डालना चाहता था। બરાબર, અને તે દોરીમાંથી તે ફાંસો બનાવીને પોતાના ગળામાં નાખવા જતો હતો। वह रस्सी का फंदा बना ही रहा था कि उसकी नज़र बंदर के एक छोटे से बच्चे पर पड़ी। बराबर, તે એ જે ફાંસી ખાવા માટે જે તૈયારી કરી રહ્યો હતો, બરાબર, તે જે તૈયારી કરી જ રહ્યો હતો તેની નજર એક વાંદરાના એક નાનકડા બાળક પર પડે છે। बंदर का वह बच्चा एक पेड़ पर चढ़ने की कोशिश कर रहा था, અને વાંદરાનું એ જે બચ્ચું હતું તે એક ઝાડની ઉપર ચડવાની વારંવાર પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ बार बार वह नीचे गिर जा रहा था, परंतु वारंवार ते नीचे पड़ी जतो હતો। कई बार असफल होने के बाद अंत में वह पेड़ पर चढ़ने से में सफल हो गया। बराबर, તે જોઈએ છે કે વારંવાર પ્રયત્ન કરવાથી એ વારવાર પડી જતો હતો, પરંતુ તે પ્રયત્ન કરતો જ રહ્યો, તે પ્રયત્ન કરવાથી પાછળ હટતો નથી અને છેલ્લે એ ઝાડ પર ચડવામાં સફળ થાય છે। बंदर के बच्चे की इस सफलता से दिनेश की आंखें खुल गई। बराबर, વાંદરાની બચ્ચાની જે આ સફળતા, વારંવાર એના જે પ્રયત્ન અને સફળતા જોઈને દિનેશને સમજ પડી જાય છે। બરાબર,
ઉત્સાહ કા સંચાર હુઆ અને એ જોઈને એની અંદર ઉત્સાહ જાગે છે। આત્મહત્યા કા વિચાર છોડકર વહ ઘર લौट आया અને આત્મહત્યાનો જે વિચાર છે એ છોડીને પોતાના ઘરે પાછો આવી જાય છે અને વહ પઢાઈ મેં જી જાન સે जुट जाता અને આ વખત એને સમજાય છે એક નાનકડું વાંદરાનું બચ્ચું જે તો જાનવર છે એ જો પ્રયત્ન કરીને સફળ થઈ શકતું હોય તો હું કેમ નહીં, બરાબર, એવો વિચાર એને મગજમાં બેસી જાય છે અને તે પોતાના અભ્યાસમાં જી જાનથી જોડાઈ જાય છે અને ખૂબ મહેનત કરે છે અને ઉસકી મહેનત જો હૈ वो સફળ हुई અને એની મહેનત જે છે એ સફળ થાય છે। वह वार्षिक परीक्षा में अच्छे अंकों से उत्तीर्ण हुआ તે વાર્ષિક પરીક્ષાની અંદર સારા માર્ક્સથી પાસ થાય છે, बराबर। तो यहाँ पर हमें सीख मिलती है कि लगन से परिश्रम करने पर सफलता अवश्य मिलती है, परिश्रम ही सफलता की कुंजी है, बराबर। तो आना परથી કુંજી એટલે કે ચાવી, બરાબર। લગન યાની પરિશ્રમથી આપણે જો પરિશ્રમ કરીએ તેનાથી આપણને સફળતા અવશ્ય મળે છે અને પરિશ્રમ એ જ સફળતાની ચાવી છે, એમ આપણને શીખ મળે છે। તો આખી વાર્તા સમજાયા પછી તમે એનું ટાઇટલ તમે આપી શકશો કે सफलता की कुंजी, या आप ऐसा दे सकते हो कि परिश्रम का फल, या आप ऐसा भी बोल सकते हो कि मेहनत करने वालों की हार नहीं होती, बराबर। तो ऐसा टाइटल भी आप यहाँ पर दे सकते हो। तो यहाँ पर हमारी ये जो दूसरी कहानी है वह समाप्त होती है। तो आपको ये दोनों कहानी का अच्छे से ये सारे मुद्दों को अभ्यास करना है और आप पहले तो इन मुद्दों को ध्यान में रखकर अपने तरीके से कहानी बनाने की कोशिश कीजिए, बराबर। तो आप अच्छे से अच्छी कहानी बना पाओगे। आप कोई भी वैसे मुद्दे पर से कोई भी कहानी जो आपकी जिसका आपने अभ्यास नहीं किया होगा, बराबर, तो लेकिन आप सोचोगे तो अच्छे तरीके से कहानी लिख पाओगे। धन्यवाद।